राठवा रमेशભાઈ બાબુભાઈ રમેશ બાબુ રમેશભાઈ બાલુભાઈ ગામ અચ્છેટા ઊંઝા ખડિયા તાલુકો જિલ્લો છોટાઉદેપુર તાલુકો જિલ્લો છોટાઉદેપુર તે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં અલગ અલગ અરજીઓ કરેલી હતી બાબતે તમને પૂછપરછ કરતાં તમને લખાવેલ છે કે આજરોજ તારીખ 23/5/2026ના રોજ છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી હોય અને અમો બધા આમ આદમી પાર્ટીના સદસ્યો તાલુકા પંચાયત છોટાઉદેપુર ખાતે આવેલ હતા અને અમો ગેટ નંબર 1થી પસાર કરી અમો અંદર ગયેલ, પરંતુ અમારે આમ આદમી પાર્ટીના અમુક સદસ્યોથી નારાજગી થયેલ હોય, જેથી હું તથા બાવાભાઈ મંગુભાઈ નાયકા તથા દેવલાભાઈ બચલાભાઈ રાઠવાનાઓ ગેટ નંબર 2થી જતા રહેલ હોય અને અમારી પાછળ અમારી આમ આદમી પાર્ટીના કેટલાક માણસો અમારી પાછળ આવેલ હોય, પરંતુ અમારે અમારી પાર્ટીથી નારાજગી થયેલ હોય અને અમારે મતદાન કરવું ન હોય, તેથી અમો જતા રહેલ હતા અને છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે અમારા ઘરના તથા બીજા માણસોએ અલગ અલગ અરજીઓ કરેલ હોય અને જેમાં અમારું અપહરણ કરેલાની હકીકત લખાવેલ હોય, જે તદ્દન ખોટી લખાવેલ છે અને અમારું કોઈએ અપહરણ કરેલ નથી. અરજીમાં જણાવ્યા મુજબનો કોઈ બનાવ બનેલ નથી, જેથી અમારે આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ કરવી નથી. બરાબર છે? હા. આરો બોલ અટક રાઠવા કયું ગામ? ભરૂચ ફળિયું ધોલીખોલી તાલુકો જિલ્લો છોટાઉદેપુર. બરાબર. જે અરજીઓ છે અલગ અલગ કરેલી છે પોલીસ સ્ટેશનમાં, એ બાબતે તમે નિવેદન લખાવેલ કે આજરોજ તારીખ 23/5/2026ના રોજ છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી હોય અને અમો બધા આમ આદમી પાર્ટીના સદસ્યો તાલુકા પંચાયત છોટાઉદેપુર ખાતે આવેલ હતા અને અમો ગેટ નંબર 1થી પસાર કરી અમો અંદર ગયેલ, પરંતુ અમારે આમ આદમી પાર્ટીના અમુક સદસ્યોથી નારાજગી થયેલ હોય, જેથી હું તથા રમેશભાઈ બાલુભાઈ રાઠવા તથા બાવાભાઈ મંગુભાઈ નાયકા નાઓ ગેટ નંબર 2થી જતા રહેલ હોય અને અમારી પાછળ અમારી આમ આદમી પાર્ટીના કેટલાક માણસો અમારી પાછળ આવેલ હોય, પરંતુ અમારે અમારી પાર્ટીથી નારાજગી થયેલ હોય અને અમારે મતદાન કરવું ન હોય, જેથી અમો જતા રહેલ હતા અને છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે અમારા ઘરના તથા બીજા માણસોએ અલગ અલગ અરજીઓ કરેલ હોય અને જેમાં અમારું અપહરણ કરેલાની હકીકત લખાવેલ હોય, જે તદ્દન ખોટી લખાવેલ છે અને અમારું કોઈએ અપહરણ કરેલ નથી. અરજીમાં જણાવ્યા મુજબનો કોઈ બનાવ બનેલ નથી, જેથી અમારે આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ કરવી નથી. બરાબર? નાયકા બાવાભાઈ